નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે આપણે એક એવા મહત્વપૂર્ણ વિષય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે લાખો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ સાથે સીધો સંબંધ ધરાવે છે। મિત્રો, વર્ષોથી અનેક પેન્શનરો એક જ પ્રશ્ન પૂછતા આવ્યા છે કે શું કમ્પ્યુટેશન કરાવેલા પેન્શનની કપાત 15 વર્ષ પહેલા બંધ થઈ શકે? શું સંપૂર્ણ પેન્શન વહેલું પાછું મળી શકે? શું સરકાર કોઈ નવો નિર્ણય લેવા જઈ રહી છે? અને હવે આ સમગ્ર મુદ્દા પર એક મહત્વપૂર્ણ કોર્ટનો ચુકાદો સામે આવ્યો છે। મિત્રો, આ ચુકાદા પછી પેન્શનરોમાં ફરી એકવાર ચર્ચા શરૂ થઈ ગઈ છે। તેથી આજે આપણે સંપૂર્ણ વિગત સાથે સમજવાના છીએ કે આખરે 15 વર્ષના નિયમ વિશે શું નિર્ણય આવ્યો છે, કોર્ટનું શું કહેવું છે, કર્મચારી સંગઠનોની શું માંગ છે, સરકારનું વલણ શું છે અને આવનારા સમયમાં પેન્શનરો માટે શું શક્યતાઓ ઊભી થઈ શકે છે, તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો મિત્રો, નિવૃત્તિ સમયે ઘણા સરકારી કર્મચારીઓ કમ્પ્યુટેશનની સુવિધાનો લાભ લે છે। કમ્પ્યુટેશનનો સરળ અર્થ સમજીએ તો નિવૃત્તિ સમયે કર્મચારીઓ પોતાના માસિક પેન્શનના એક ભાગના બદલામાં એક સાથે મોટી રકમ મેળવવાનો વિકલ્પ કરે છે। આ રકમ નિવૃત્તિ પછીના જીવનમાં અનેક જરૂરિયાતો માટે ઉપયોગી સાબિત થાય છે। ઘણા લોકો પોતાના ઘરનું લોન ચૂકવે છે, બાળકોના લગ્ન કરે છે, આરોગ્ય સંબંધિત ખર્ચ માટે ઉપયોગ કરે છે અથવા જીવનની અન્ય મહત્વપૂર્ણ જરૂરિયાતો માટે ઉપયોગ કરે છે। પરંતુ તેના બદલામાં કર્મચારીના માસિક પેન્શનમાંથી નિશ્ચિત રકમની કપાત કરવામાં આવે છે અને આ કપાત લાંબા સમય સુધી ચાલુ રહે છે। વર્ષોથી ચાલી રહેલા નિયમ મુજબ આ કપાતનો સમયગાળો 15 વર્ષ નક્કી કરવામાં આવ્યો છે। એટલે કે નિવૃત્તિ સમયે કમ્પ્યુટેશન કરાવનાર કર્મચારીને 15 વર્ષ સુધી ઘટાડેલું પેન્શન મળે છે અને ત્યારબાદ તેની સંપૂર્ણ પેન્શન પુનઃસ્થાપિત કરવામાં આવે છે। ઘણા પેન્શનરોનું માનવું હતું કે આજના સમયમાં વ્યાજના દરોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને સરકાર કોમ્પ્યુટેશનની મૂળ રકમ ઘણા ઓછા સમયમાં વસૂલ કરી લે છે। તેથી 15 વર્ષ સુધી કપાત ચાલુ રાખવાનો કોઈ વાજબી આધાર રહેતો નથી। આ કારણસર છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ કર્મચારી સંગઠનો અને પેન્શનર મંડળો આ સમયગાળો ઘટાડવાની માંગ કરી રહ્યા હતા। મિત્રો, તાજેતરમાં 29 મે 2026ના રોજ દિલ્હી હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા આ મુદ્દે એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે। આ ચુકાદામાં પેન્શનરો દ્વારા કરવામાં આવેલી માંગણી ફગાવી દેવામાં આવી છે। પેન્શનરોની માંગ હતી કે કમ્પ્યુટેશનની કપાતનો સમયગાળો 15 વર્ષમાંથી ઘટાડીને 10, 11 અથવા 12 વર્ષ કરવામાં આવે। તેમનું કહેવું હતું કે સરકાર વાસ્તવમાં 10 વર્ષ અને 8 મહિનાની આસપાસ જ કમ્પ્યુટેશનની રકમ વસૂલ કરી લે છે, તેથી બાકીના વર્ષો સુધી કપાત ચાલુ રાખવી યોગ્ય નથી। પરંતુ કોર્ટ દ્વારા આ દલીલ સ્વીકારવામાં આવી નથી। દિલ્હી હાઈકોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કહ્યું છે કે પેન્શન કમ્પ્યુટેશનને સામાન્ય બેંક લોન તરીકે જોવામાં આવી શકતું નથી। કોર્ટના મતે આ સંપૂર્ણ પ્રક્રિયા એક સામાજિક સુરક્ષા વ્યવસ્થા છે અને તેની પાછળ વિશેષ એક્ચ્યુરિયલ ગણતરીઓ કાર્યરત હોય છે। એટલે કે માત્ર વ્યાજના દરના આધારે અથવા વસૂલાતની ગણતરીના આધારે આ સમયગાળામાં ફેરફાર કરી શકાય નહીં। કોર્ટનું માનવું છે કે આ એક નીતિગત નિર્ણય છે અને સરકાર દ્વારા બનાવવામાં આવેલી વ્યવસ્થાનો ભાગ છે। મિત્રો, અહીં સામાન્ય ભાષામાં સમજીએ તો જ્યારે કોઈ વ્યક્તિ બેંકમાંથી લોન લે છે ત્યારે લોન અને વ્યાજની ચોક્કસ ગણતરી કરીને ચૂકવણીનો સમયગાળો નક્કી કરવામાં આવે છે। પરંતુ પેન્શન કમ્પ્યુટેશનનો મામલો અલગ છે। અહીં સરકાર માત્ર નાણાકીય વ્યવહાર કરતી નથી, પરંતુ નિવૃત્ત કર્મચારીને નિવૃત્તિ સમયે એક પ્રકારની વિશેષ આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે। તેથી તેની ગણતરી પણ અલગ રીતે કરવામાં આવે છે અને કોર્ટના મતે તેને માત્ર વ્યાજના દર સાથે સરખાવી શકાય નહીં। મિત્રો, ઘણા પેન્શનરોને આશા હતી કે કોર્ટના ચુકાદા પછી કદાચ 15 વર્ષનો નિયમ સમાપ્ત થઈ જશે અથવા તેમાં ઘટાડો કરવામાં આવશે, પરંતુ હાલની સ્થિતિમાં એવું બન્યું નથી। કોર્ટના નિર્ણય બાદ પણ સેન્ટ્રલ સિવિલ સર્વિસીસના નિયમો મુજબ 15 વર્ષનો સમયગાળો યથાવત રહેશે। એટલે કે જે કર્મચારીઓ કમ્પ્યુટેશનનો લાભ લે છે તેઓને 15 વર્ષ સુધી ઘટાડેલું પેન્શન મળશે અને ત્યારબાદ જ સંપૂર્ણ પેન્શન પુનઃસ્થાપિત થશે। મિત્રો, હવે પ્રશ્ન એ થાય છે કે કર્મચારી સંગઠનો આ મુદ્દે શા માટે સતત અવાજ ઉઠાવી રહ્યા છે? તેનું મુખ્ય કારણ આર્થિક ગણતરી છે। ઘણા નિષ્ણાંતોનું માનવું છે કે આજના સમયમાં વ્યાજના દરો પહેલાંની સરખામણીએ ઘણા ઓછા છે। જ્યારે 15 વર્ષનો નિયમ બનાવવામાં આવ્યો હતો ત્યારે આર્થિક પરિસ્થિતિ અલગ હતી।
પરંતુ આજે સરકાર કમ્પ્યુટેશનની રકમ ઘણી વહેલી વસૂલ કરી શકે છે. તેથી ઘણા સંગઠનો માને છે કે 15 વર્ષનો સમયગાળો હવે વધુ પડતો લાંબો બની ગયો છે અને તેમાં સુધારો થવો જોઈએ. આ જ કારણસર વિવિધ કર્મચારી સંગઠનો દ્વારા 8મા પગાર પંચ સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે. તેમની માંગ છે કે કમ્પ્યુટેશનની કપાત 11 અથવા 12 વર્ષ પછી બંધ કરી દેવી જોઈએ અને ત્યારબાદ સંપૂર્ણ પેન્શન પુનઃસ્થાપિત કરી દેવું જોઈએ. જો આવું થાય છે તો લાખો પેન્શનરોને સીધો લાભ મળી શકે છે. ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં જ્યારે આરોગ્ય ખર્ચ અને જીવન નિર્વાહ ખર્ચ વધતા જાય છે ત્યારે વધારાની પેન્શન ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. ગુજરાત રાજ્યના પેન્શનરો માટે પણ આ મુદ્દો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગુજરાતમાં પણ અનેક કર્મચારી સંગઠનો અને નિવૃત્ત કર્મચારી મંડળો દ્વારા અગાઉ આ મુદ્દે રજૂઆતો કરવામાં આવી ચૂકી છે. તેઓનું પણ માનવું છે કે કપાતનો સમયગાળો ઘટાડવામાં આવે તો પેન્શનરોને મોટો લાભ મળી શકે છે. જો કે હાલ સુધી ગુજરાત સરકાર તરફથી કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી. તેથી વર્તમાન નિયમો મુજબ 15 વર્ષનો સમયગાળો જ લાગુ રહેશે. મિત્રો, ઘણીવાર સોશિયલ મીડિયા પર એવી અફવાઓ ફેલાતી રહે છે કે હવે 10 વર્ષમાં સંપૂર્ણ પેન્શન મળી જશે અથવા સરકારે 15 વર્ષનો નિયમ રદ કરી દીધો છે, પરંતુ હાલમાં એવી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેથી કોઈપણ માહિતી પર વિશ્વાસ કરતા પહેલા સત્તાવાર પરિપત્ર અથવા સરકારની જાહેરાતની રાહ જોવી ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. મિત્રો, હવે થોડું વ્યવહારિક ઉદાહરણ લઈએ તો માની લો કે કોઈ કર્મચારી નિવૃત્તિ સમયે કમ્પ્યુટેશનનો લાભ લઈને એક સાથે મોટી રકમ મેળવે છે. તેના બદલામાં તેના માસિક પેન્શનમાંથી દર મહિને અમુક રકમની કપાત થાય છે. જો આ કપાત 15 વર્ષ સુધી ચાલે તો ત્યારબાદ તેને સંપૂર્ણ પેન્શન મળવાનું શરૂ થાય છે. જો ભવિષ્યમાં આ સમયગાળો 11 કે 12 વર્ષ કરવામાં આવે છે તો તે કર્મચારીને 3 થી 4 વર્ષ વહેલું સંપૂર્ણ પેન્શન મળવાનું શરૂ થઈ શકે છે. આથી લાંબા ગાળે તેને નોંધપાત્ર આર્થિક લાભ થઈ શકે છે. વર્તમાન સમયમાં મોંઘવારી સતત વધી રહી છે. આરોગ્ય ખર્ચમાં અને વિવિધ ખર્ચાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તેથી કમ્પ્યુટેશનની કપાતનો સમયગાળો ઘટાડવાની માંગ પાછળ પણ આ જ વાસ્તવિક કારણો કાર્યરત છે. પરંતુ બીજી તરફ સરકાર અને કોર્ટનો અભિગમ પણ સમજવો જરૂરી છે. સરકારનું માનવું છે કે કમ્પ્યુટેશન વ્યવસ્થા એક લાંબા ગાળાની નીતિ છે અને તેમાં ફેરફાર કરવા માટે માત્ર વ્યાજના દરોની ગણતરી પૂરતી નથી. તેના માટે સમગ્ર પેન્શન પ્રણાલી પર પડતા પ્રભાવનું મૂલ્યાંકન કરવું જરૂરી છે, કારણ કે કોઈપણ ફેરફારનો અસર લાખો કર્મચારીઓ અને પેન્શનરો પર પણ થઈ શકે છે. અંતમાં મિત્રો, આ સમગ્ર ઘટનાક્રમમાંથી એક વાત સ્પષ્ટ થાય છે કે પેન્શનરોની માંગણીઓ હજુ પણ ચાલુ છે અને કર્મચારી સંગઠનો સતત આ મુદ્દો ઉઠાવી રહ્યા છે. પરંતુ દિલ્હી હાઈકોર્ટના તાજેતરના ચુકાદા પછી હાલ માટે 15 વર્ષના નિયમમાં કોઈ ફેરફાર થયો નથી. જો ભવિષ્યમાં સરકાર અથવા 8મા પગાર પંચ તરફથી કોઈ નવી ભલામણ કે નિર્ણય આવશે તો તે ચોક્કસપણે લાખો પેન્શનરો માટે મહત્વપૂર્ણ સાબિત થશે. તેથી સત્તાવાર જાહેરાતો પર નજર રાખવી જરૂરી છે અને અફવાઓથી દૂર રહેવું જરૂરી છે. જય હિન્દ, વંદે માતરમ.